જય દ્વારકાધીશ મિત્રો। તો કચ્છ પ્રવાસ દિવસ 3 સવારના બધાએ ગુરમાની પૂજા કરી બાદ અંબેધામ અને જેસલ તોરલની સમાધિ એ દર્શન કરવા ગયા અને માનસ હનુમાન દાદાના દર્શન કર્યા। તો પ્રવાસના ત્રીજા દિવસે આપણે પહોંચી ગયા છીએ અંબેધામ અને મિત્ર છે સંગીતાબેન એ પાછળ રહી ગયા છે। આપણે આગળ મેં કીધું તમે તમારું કામ પતાવો, આપણે આગળ જઈએ છીએ ભાઈ। એટલે બહુ જ સરસ મજાની જગ્યા છે અંબેધામ અને ઘણું બધું છે એ અંદર જોવાનું છે, પણ આપણે એક સાથે આટલું બધું જોઈએ તો પણ થાકી જવાય, એક વસ્તુ નક્કી છે। તો રસ્તામાં સરસ મજાનો આ પહાડ બનાવેલો હતો અને સરસ મજાની શંકર બાપાની મૂર્તિ છે એ પણ હતી અને અલગ અલગ પ્રાણીઓની અને એ બધી મૂર્તિ અને સરસ મજાના ઝાડવા અને ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા। આ અંબેધામ મંદિર વ્યવસ્થામાં કાંઈ ઘટે નહીં, કાંઈ એટલે કાંઈ ના ઘટે, એટલું જોરદાર આયોજન મંદિરનું છે। તો એક વખત જરૂરથી મુલાકાત લેજો। અહીં પણ સરસ મજાના દેવી દેવતાઓના એક પર્વત જેવું બનાવેલું હતું। ત્યાં તો મારા મિત્ર આવી ગયા ને જલ્દી મને ફોટો પાડી દ્યો। એ પણ એક મજા છે, નવો પ્રવાસ, નવા મિત્ર અને એ મિત્રતા પણ પાછી ટકાવી રાખવી એ પણ જરૂરી છે જો મિત્રો ગમતા હોય તો। અને અહીં પ્રદર્શન હતું અને એ જોવા માટેની ટિકિટ હતી એક વ્યક્તિની 30 રૂપિયા અને ઘણું બધું અંદર જોવાનું હતું। તો તમે જુઓ, લગભગ આરાધના ધામમાં પણ આવું જ છે, પણ એના કરતાં પણ વધારે અહીં અંબેધામમાં છે એ અંદર આર્ટ ગેલેરી છે, બહુ જબરજસ્ત હતી। તો આ આપણો વ્યવસાય ને આપણી નાત, ગામડાનું જીવન, શહેરનું જીવન, હોસ્પિટલ, જુદા જુદા તીર્થ સ્થાનો, દેવી દેવતાના જન્મ સ્થળો, બધું સરસ છે એ આ આર્ટ ગેલેરીમાં હતું। તો અમે પણ ત્રણેય મિત્રોએ નિહાળ્યું આ મેકરણ દાદાની જગ્યા, હોસ્પિટલ। આ બધું જ્ઞાન છે એ જ્યારે તમે ત્યાં હો ત્યાં સુધીનું જ છે। નથી કહેતા કે સ્મશાને જાઓ ત્યારે જ્ઞાન લાગે, મહાણિયું જ્ઞાન, કે તમે ત્યારે તમને દુનિયા છે વ્યર્થ લાગે, સ્વાર્થી લાગે, એવું બધું થાય, પણ બહાર નીકળો એટલે બધું પૂરું। તો આ બધું એવું જ છે, જ્યારે તમે જોવો ને જાણો ત્યારે તમને એમ થાય કે આ બધું ખરેખર આવું ના હોવું જોઈએ ને, પણ પછી બહાર નીકળીએ એટલે બધું ભૂલાઈ જાય। શ્રવણની આખી જે સ્ટોરી છે, એક આખો પાર્ટ તો એની અંદર આ સ્ટોરી આખી મૂકેલી હતી કે શ્રવણ માતા પિતા છે એને યાત્રા કરાવે છે અને દશરથ રાજાને એમ થાય છે જ્યારે શ્રવણ પાણી ભરવા જાય છે ત્યારે કે કોઈ મૃગ છે અને એ તીર ચલાવે છે અને શ્રવણ છે એનું મૃત્યુ થઈ જાય છે। તમે જુઓ છો, શ્રવણ છે પાણી ભરી રહ્યો છે અને દશરથ રાજા છે એ સામે તીર ચલાવી રહ્યા છે। એ તીર છે એ મૃગની બદલે શ્રવણને લાગે છે અને શ્રવણનું મૃત્યુ થઈ જાય છે। અને મૃત્યુ સમયે કહે છે કે મારા માતા પિતા આંધળા છે અને એને ખૂબ જ તરસ લાગી છે। દશરથ રાજા એને પાણી આપવા માટે જાય છે અને એના આંધળા માતા પિતાને તરત જ ખબર પડી જાય છે કે આ છે એ
મારો પુત્ર નથી પણ અન્ય કોઈ છે અને શ્રાપ આપે છે. એ આખી થીમ ત્યાં સરસ મજાની ઊભી કરેલી હતી. અને ત્યારબાદ સરસ મજાના અલગ અલગ બીજા દ્રશ્યો એ છે એ ગોઠવેલા હતા. આપણે એ ગેલેરીમાં હવે પહોંચી ગયા છીએ. કાચા મકાન ને પાકા મકાન ને ઘણું બધું. અને આ બધું કરવું બહુ જ અઘરું છે. અને આનો રખરખાવ કરવો એ પણ અઘરો છે. એટલે સ્વાભાવિક છે કે ટિકિટ તો થાય જ, ગમે એ જગ્યાએ જાઓ. અત્યારે આ બધા જૈન ધર્મના મહાન વ્યક્તિઓ છે એના વિશેની માહિતી અહીંયા મૂકેલી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા નીચે દરેક આર્ટ વિશે લખેલ છે કે આ શું કહેવા માંગે છે, આ નવગ્રહ. તો આ બધું બહુ અઘરું છે. એટલે એના રખરખાવ માટે પણ ટિકિટ બને જ તે, અને બનવી જ જોઈએ. એ ખૂબ જ સરસ મજાનું બધું આર્ટ છે એ કરેલ છે. અને પાર્શ્વનાથ મેરુ પર્વત. પરંતુ આટલું બધું તમે એક સાથે જુઓ ને તો પણ તમે થાકી જાઓ. એ એક વસ્તુ નક્કી છે. આટલું તમે વાંચી ન શકો, ન તમે બરાબર એનો વિડીયો બનાવી શકો, કે ન આટલું બધું તમે યાદ રાખી શકો. પણ આપણે તો જેટલું થાય એટલું કર્યું. કારણ કે ખાલી વિડીયો બનાવવો હોય જ મહત્ત્વનો નથી. ગયા છીએ તો તેની મજા પણ માણવી જોઈએ. એટલે બહુ મોટી આર્ટ ગેલેરી હતી. ધીમે 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 બધું જોયું. અને ત્યારબાદ ત્યાં જમવાની પણ સરસ મજાની વ્યવસ્થા હતી. એટલે ત્યાં અમે ભોજનની પ્રસાદી પણ લીધી. આ સુવર્ણ મંદિર. આમ તો આપણે પંજાબ ગયા નથી, ત્યાંથી ખાલી નીકળેલા છીએ. પણ ક્યારેક જશું સુવર્ણ મંદિર. અત્યારે તો અહીંયા જ દર્શન કરી લઈએ. જટાયુ રામ, બધાને લગભગ એ વસ્તુની તો ખબર જ હશે. એટલે ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ મજાની ત્યાં છે. તો એક વખત અંબેધામની મુલાકાત જરૂરથી લેજો જ્યારે કચ્છમાં જવાનું થાય ત્યારે. અને આ એક વખત જ જાણે કે જોયું. હવે બીજી વાર આપણે જઈએ ત્યારે આર્ટ ગેલેરી જોવા નથી જ જવાના. કારણ કે પછી તમે એકને એક જગ્યાએ 10 વખત જતા હો તો 10 વખત કંઈ આપણને આ બધું, જો આપણા સાથે કોઈ હોય અને એને જોવું હોય તો અલગ વસ્તુ છે. બાકી આપણે તો પછી એક જ વખત જોઈએ એટલે બસ. પણ પ્રવાસમાં ખૂબ જ મજા આવી. સીતા સ્વયંવર. જગન્નાથજી તીર્થ જોઈ લો. જગન્નાથપુરી. આટલું બધું ગોઠવવું, લખવું અને દેખરેખ રાખવી કેટલું બધું અઘરું છે. અને દરેક નાના નાના જે આકારો છે મનુષ્યોના એ પણ બનાવવા. કૃષ્ણ જન્મ. બધા સૂઈ ગયા છે અને કૃષ્ણ ભગવાનને લઈ અને વાસુદેવ છે એ જાય છે મઢવાડીમાં આશાપુરા. જય આશાપુરામાં ખૂબ જ સરસ મજાના દર્શન છે એ આગલા દિવસે અમે આશાપુરાએ કર્યા. અંબેમાં એટલે સરસ મજાની આર્ટ ગેલેરી. ભક્ત પ્રહલાદ. ગંગા અવતરણ. અને આ બધી વસ્તુ માટે ખૂબ જ, જો તમારી પાસે સમય હોય ને તો થાય, કોટેશ્વર મહાદેવ.
બાકી તો ઝડપથી તો આ રીતે જ વિડીયો બની શકે. શિવ વિવાહ. ત્યારબાદ અમે પહોંચ્યા 72 તીર્થધામ. તો એ પણ ખૂબ જ વિશાળ જગ્યા, પરંતુ બપોરનો સમય અને 3 દિવસનો પ્રવાસ કરીને થાકેલા છતાં પણ બધા 72 મંદિરના જોકે દર્શન તો કર્યા જ. તે તમે જોઈ શકો છો કે ઝડપથી આવી રીતે વિડીયો લીધો. ને ત્યારબાદ અમે પહોંચ્યા જેસલ તોરલની જગ્યાએ, અને ત્યાં તો બજારમાં બધા ખરીદીમાં પડ્યા હતા. ચાકા ને છરી ને તલવાર ને, જોકે આપણે કાંઈ લેવાનું હતું નહીં, એટલે આપણે તો જેસલ તોરલની સમાધિની જગ્યાને માયણી સરસ રીતે. આ જગ્યા છે એ નાની છે પણ સરસ છે. અને છેલ્લે કટારિયા હનુમાન માનસ હનુમાન, ખૂબ જ વિશાળ સરસ જગ્યા. અને બધી જગ્યાએ કચ્છમાં લગભગ આટલા જગ્યાએ અમે ફર્યા, ત્યાં ઘણી બધી જગ્યાએ કામ છે એ ચાલુ છે. તો અહીંયા પણ મંદિરનું કામ છે એ ચાલુ હતું. આરતી કરી અને પ્રસાદ લીધો અને સરસ મજાના દર્શન કરી અને અમે પાછા ત્યાંથી ધ્રોલ જવા માટે નીકળી ગયા. અને ધ્રોલ પહોંચતા લગભગ 11:30 થઈ ગયા. તો જય દ્વારકાધીશ.